મંડપ સડો ને ઈશી રણી ભોયા રાવણું રાવણું હતો ને રાવણું વસો વસ દઈને પડે ભોય હું તો રાવણો વાળાની કાઢી મેલ્યો હવે ત્યાં જવું જ ખબર નહીં હું ખરા બપોરે મારી ઊંઘ બગાડી છે ને અડધી રાતથી હવે કોઈ ઊંઘવા નહીં દેવા આજ બધાને જગાડી ઊંઘો બગાડી દીધું કોઈ નહીં. એક તો ઊંઘ્યો છે પણ કયો છે એ ખબર નહીં. એ હટ તારું પૂરું થાય આ શું એ મોઢું થઈ ગયું મોઢું નહીં ઉઠાડો નહીં અલ્યા કયો આવે લે હટ હટ એટલે ભલે અરે તમે તો બપોરે હેડ જો પાછા આયા તમે હે શું અડધી રાતના ઊંઘવા નહીં દેતા ઊંઘી તે કોણ ના પાડે છે હવે શું તમે પાછા આયા તમે એ ફૂલ થઈ જાય જેટલો મેકાય છે ગંધ મારી રહ્યો હતો એટલે હા ઊંઘ બગાડી કોકની હા હા રાતે તો જવું મારું શું અડધી રાતનું જો ઘેર તો ઘેર જાવું તો મોહણે જાવું તો ઉભા થોકી હેડો કોઈ વને રાખતી લાગતી હોય કોઈને ના ઊંઘવા દેવું હા ના ઊંઘવા દેવું કોઈ ના ઊંઘવા દીધે ઊંઘવા દે પણ જાને લે મેલું છી જોકી આયા જાય પી અડધી રાતના આવી ગયા હોય ઊંઘો બગાડવા કોકરી પેલા હેડારે બપોરે ના તો પાછા આવી વળી ભાઈ હા શીખે તો હજી આવી અડધી રાતના ઊંઘવા નહીં ગયા હતા શીખે ભલે પી નું બી આવી ગઈ હા એટલે તું મન ના ઊંઘવા દીધો તો હું તને છે ઊંઘવા દઉં એટલે પણ જોતું હશી પીપી નું બી આવી સી હોય હું કહેતો તો લ્યા મન તું ઊંઘવા દે એટલે પણ હું હોય તો ઊંઘવા જ્યું હું કે તને ઊંઘવા જ્યું હોય તો તું ભાવ ઊંઘ મન મોસમ ઊંઘવા દે હોય પણ તું પી ના આવ્યો ભય ઊંઘ તું ઊંઘ હોય તું ભલે ઊંઘો ઊંઘવા દે હોય કારણ તું ભાવ ઊંઘ મુચ્ચો ના હે પણ એવું હોય નહીં ટળવાનું પેલા મોહણી જઈને ટળો દો મોહણી તો મોહણી તો હાથ તું તો મુની તો હોય તો મોસમ પકડે ના હોત ને તો તતરો થવેડો એમ પાઈ પણ હું ના દઉં તો ઊંઘ જો ચડે હલો મોચે ના પાડે ચડ્યો મારો છે કાલે દઈને ફેર પાછો આવ્યો અમે હાટકા ભાજી નાખો મોસો ઉલાડી દીધો લ્યો પીને ઉડે આવ્યા હોય તરત ઊંઘવા નહીં ગયા તો અડધી રાતના હા પીતા આવું ઊંઘા આવ્યો દારૂ જોયેલું પીતા તો બોલે ઉડે આવી છે તારે શું કરવાનું હેડેથી હવે આદરજી આજ તો વાત છો કેમ જમણવારમાં ગયો હતો એમ ડોસીન પિયર જઈને આવ્યો પણ એવું લાગે બોલાવશે નહીં કઈ એમ બસ મોન ના ખાઈ ગયો 2 વખત દાળ ભાત ખાધા આમ સાના ગ્લાસ 10 પી ગયો તમે ઉએ આ ગણું 25 રૂપિયા આ તો અમારે એવું જ હતું કેમ જમણવાર હતો એ જ આમીએ ચોય તો ગમો એ આપણે તો કેટલા ખાઈ ગયા અમે તો ટુકડામાં આપણે હતા 10 જેવા ખાધા હતા કોઈ અને સાત પછી પાલા ભરવાવાળા કે તમે ડાયરેક્ટ લોટો આવી લીધો હતો રબડિયા લોટો આવે ને એ તો કે લ્યો તમારે પાર નહીં આવે ગલાસ 4-5 પેલા ઓછો કર્યો પછી ભરવાવાળો કે હવે મારે મેળ નહીં આવે લોટો આવે એટલે 2-4 ભીધા જ ભરા અને થોડા દાળ ભાત તો વધારે નતા ભર્યા તો બળી આવે ને જેણું એ ભરીને ખાધા હતા કોઈ આપણે થોડી મજા ના આવી ખાવાની એવું હોય અને દાળ થોડીક અને પૂરી હતી ખબર હે 25 જેવી ખાધી હતી નથી મજા આવી કોઈ થોડીક કાસા જેવી હતી
ઓછી મજા આવી. મારા વર્ષે દાલ ભાત એક તબોડી ખાઈ જાય ને કે નતા ભાવતા અને પૂરીઓ કાશી હતી તોય પછી ખાઈ જાય ને પાકી વચ્ચે એટલે ખાઈ જોત. હવે આદરજી હા ખાવાનું નતું આવે બકો આવ્યા ઓય મકાન તો લઈ ગયો તો પણ હવે તો હું નહીં લઈ જઉં. હતા ચમ આ લઈ જવા છોકરા તો છોકરાને લઈ જાય વાત હાસી પણ હમત તો નહીં મારી વાત કરતું. ચમ આપણે છે ને હા. હાથ ગણું કરીને આપણે મુખવાસ ના લેવું પડે ને આમ લગી ઈ તો ચપટી ખવાય વળી શું આમાં ખાલી ચપટી તો વાત દવા દો. ચમ મુઠો ભર્યો એક ફેરો ભરો છું આ તો હજુ એક ફરને વાત દવા દો. તો ફેર ભર્યો બે ફેરો ખાય બે ફેરની વાત જાડ્યો તો બીજા ફેર તો ઓમ લઈને આવ્યો. પછી મારે ન્યાસું નહીં ઘાલવું પડ્યું હોય. નાદ ગણું કેટલું હાથ ગણું તો કર્યું હતું અમે જેટલું ખબર હે પકાની બેનું થઈ અને 51 રૂપિયા કર્યા હતા એમ તો ખરી તું. 51 રૂપિયા હા એક કામ ખોબા ભરવા પડે કે ભરવા પડે એવું ભરવા ના હોય પડે બકા. આબરૂ કઢાવશે તે હવે તો હું તો ચોય નહીં લઈ જઉં. નાદ લઈ જવાય કે ગમે એ કંકુતરી આવશે ને તો હું એને કહે જ નહીં. કંકુતરી જે મિલે ખબર હે પેલો લેબડો રહ્યો ને એ ઝાડમાં રાખો ને ત્યાં તારીખ આવે ત્યાં જતું રહેવાનું. બકાને કહે જ નહીં. ખાવા જ લેટવો હા લેટો હોય અને બકાને આપણે શું કહેવાનું ખબર હે હા. એટલે બકા આપણે કંકુતરી કેમ નહીં આવતી એમ એમ કહી જવાનું. કંકુતરી આપણે બીજે જ રાખવી છે. એટલે આજ તો પેલું આવ્યું હતું શું આવ્યું હતું? મોહનથાળ આવ્યો હતો જોઈ આ નહીં બધાને ફોરમ ભર્યા હા હા ક્યારે મોહનથાળ આવ્યો એમ હતો હજુ ખોખા એમને એમ પડ્યું છે ભરેલું ભરેલું એક બે કાંટો ખાય તો તમારે આવે છે ઘેર. તમારે આવ્યો હશે કે અમે તો પેલા રહોડામાં જઈને વટ તરત આવ્યા લોકો ખબર નહીં પણ પડ્યો હશે. બકા મોહનથાળ આવ્યો કાકા એ તો આવ્યું હતું પણ 10 વાગે પટી ગયું સાપ. પણ હળા હવે તો આવી દૂધ 10 વાગે જો પટી દાતું હશે હું એકલો ખાવા વાળો એટલે સાપ. એટલે તમે શું રાખ્યું છે ઘેર શું રાખ્યો હે એટલે પણ હવે મારી આટલું ખોય રે. પણ ખાવા આટલું બધું પેલું કરે જીબ્બા હારું ખાય કે ખાવા હારું જીવે હવે સમજાતું ઈ જ ખબર નહીં પડતી ચોક જોરાવું પડશે. હું જ ભૂવો છું ને હા. તો મારે જ ચોક જોરાવા જવું પડશે. તું જીવા હારું ખાય છે ખાવા હારું જીવે છે એ પૂછવું આટલું પડશે. બધું તો જન વન જન એ નહીં ખાતો જન નહીં મળી હોય ના ના જન તો ના હોય એમ? જન વળજો ને તો આપણા ખાઈ જાય ઈ હાચી વાત. બીડીઓ માગે હા, વાહણ એમ તો એવું જ નહીં માંગતું. એટલે કાલ ભાઈ જોઈ ખગાય નહીં એમ એવું આવો આપણે તો ના છે અડધી રાતે તમે તાર વિવાનું કોને મોહનથાળનું કોને તો અડધી રાતે આપણે ઓછું મોન કરતા કરતા હારે આવી જા મોઢું ધોવાય નહીં રહ્યો. અમે પાર્ટી મોટી છે કે હા કેરી રહો આહા આઈસ્ક્રીમ તમે રહેવા દો તો તાર કેટલા વાગે મંચુરિયન ઈ છે ઉવે પછી પણ છેલ્લે વાહન ખાવા પડશે આખે કહી નાખ્યું પણ આપણે એમ કહે તો હા. કેમ હાથ ધોઈને આવે એમ કેમ પેલા ઘર્ષણ આવશે તો તો ચાલે પણ ના. બાબુ, હું ખાય ને તમે બધા ધોજો. વાહ આરે ખાવાનું ધોઈ નાખશે એમ તો તો એમ લઈ જાય તે વાહન ધોઈને આવશે ને આપણી હેડશે પર ના હા વાહન મુની તું ઉપા. જેમ કેમ ના ના ધોઈ? ધોઈએ? ના એટલે ખાવા હારું તું આવે ઈ તો નહીં લઈ જાવ અમે ધોવા પડી વાહન તો વાહન તો મુની તું. રવા દે કંકોત્રી મારે એકલા ના આવી છે તો મન લઈ જજો. હા તમને લઈ જા આ મન પણ તું હા બહાદુરજી તમને હું શું કહું તમારે કંકોત્રી આવે ને તો મન ખાવા લઈ જવાનું અને મારે કંકોત્રી આવશે ને તો હું તમને લઈ જાય આપણે 50-50 હા અડધું અડધું અને આજ ગણું 25 કરી દે સારું રહે ચાલે હો અત્યારે તો પછી અને વિવાહ ફૂલ છે એમાં 7-8 તો વાળી ફૂલ ભરેલી પડી છે અને ઉએ એ વાત હાચી. એટલે કાલ વિવાહ તમે વહેલા તૈયાર થઈને આવતા રહેજો સારું ઘટુજી હા તૈયાર થઈને તો હું વહેલા આવી જાય ઉએ પણ આપણે હવે ઊંઘવું પડે એવું લાગે છે. કેમ કેમ ખબર હે વહેલા આપણે ઊંઘી રહે કોઈ જગ્યા છે નહીં જોઈને બોલી હેડી જાય ને તો આપણે રહી જાય. લે જોઈનમાં તો હું ભાડે પાછીને આવ્યો જમણવાર છે જમણવારમાં વાત હાચી તમારી 10:30 આપણે ટચ થઈ જવાનું ખાઈ અને પાસે એથી હટ રિટર્ન થઈ જાય હા. એટલે ઓય જમવા ભેગા થઈ જાય. ગમો હા એ જમીન પછી બીજું છે ને આપણે હાલ તો ભરપૂર જમવાનું જ રાખો. હાલ તમે શું કહો હા કીધું ભેગો ફાવશે કે ફાવશે ફાવશે બીજ ફવાવું પડશે લે કોબળો જઈ ગયો હા રે હું લઈ. હું આવશે છે ને જણો નહીં મારે ભૂલ છે. ફૂલ છે બગમ કઈ ના હું આવું. જાઉં ઓ તારું પડે સાહેબ ગોદો જઈએ ગોદો ખેતરમાં અડધી રાતે શેતો જબરો પણ મને ચોરી કરવી પડશે બીજું કોઈ નહીં. પણ ચોરી કરીને લઈને ચો જાયો ચો હું વિશે ચો લઈ જને અડધી રાત હોય તો કોઈ ઓળખતું નહીં હોય કંઈ ઓળખી એ આધાર નહીં. ફૂલ ફૂલ વાયો જબ્બર વાયો ગોદો બીજું નહીં. ઓ તારું ભલું થાય ખેતરમાં બહુ જેવું થયું આ તો
એકરા ભલા ત્રણ મળ્યા લ્યો ઉઠી એમ નહીં યાર ઉઠી ન કોઈ ઉડકી લે ઓય બપોરે ખાઈ જતો રહ્યો કીધું તું લે પણ ઓછું ખા જતો રહ્યો ઉડકી લે પોસ તો ઠૂસીનું મોંધા ખાતા જતો રહ્યો પણ જાય છે નો દાબી ખાઈને હું આવીને પડ્યો સાર્યો એ ઉડકી લે અરે એમને મ્યુટ છોડી લે આવું બાદરજી દાલ મોહનથાળ નો બટકું મોહનથાળ નહીં મોહનથાળ બોલો આ ભાઈ દાલ ભાત થોડા બસ અલા ના બટાકાનું શાક નહીં ભાવ એ બે લાડવા મેલ ફાફડા થોડાક મેલ જન્મ નહીં છે ફાફડા મેલ અને શાહના 2 ગ્લાસ થોડુંક અલગ ભાઈ આટલો આટલો હા બસ તો મોઢામાં આલુ લ્યો આ ખાઈ રહ્યા બસ કટુજી મોન જન્મ નહીં છે ઓ આ જુઓ વન ઊંઝા સાપડી હા તાણી શું મણાઈ ગયા કોણી આ ફચોથી આવ્યો તારી હતા બાદરજી અરે હું તો ઘડીક તો તાપી રહ્યો હું બગાવા શીખર અડધી રાતે કાલ મોઢા જપતો નહીં તમે તો પણ આમ ટીપી ઢેસી બપોરે મંડપ ઉપર નતો મંડપ ભોય પાડ્યો ખાતે અરે તાણી પછી નતો કોકના તો અવસર કમ્પ્લીટ કરવા દો તમારા તો ના કરો પણ એમ છોકરાની જિંદગી બગાડી હવે બીજો કોકને પૂરું કરે એટલે મારો ઊંઘવા નક નહીં લે તારું ઊંઘવા નક નહીં એ ચોક બધા ખાતા હતા તાર ઉપર પડવાનું આવતું તું લ્યા ઊંઘવાનો હક નહીં એમ કેતા તે ઊંઘો અક્ષય ઘેર જઈને કળી તો એવું થઈ ગયું ને બધું દાલ ભાત ને બધું ખીચીને ખાઈ ગયું એમ તમારા વાળી ચો ઉઠાણા તો કળી ખાઈ રહ્યા તો હોય તો તારે ખાવું તો ખા હા ને કોઈ મને ઊંઘવા દેવો કણ પણ અમે છે ને ઊંઘવા દે અમાર મોસા મોસાલે ને કાલ તું ઉપર જો હતી કાલ અમાર જોઈનમાં આવશે મોહણી એમ તા કોની કીધું છે તને અમે મોહણી તો લાવે છે આપણી ના જતી કડા કોઈ નહીં મત ઊંઘવા દે પણ જેલના હરિયા ગણાવતો છે ખાઈ દો કે નહીં મને શરા જેલના હળિયા લે અમે તો યાર મહેમાન છો લ્યા મહેમાન હેરાન કરી આતો મહેમાન ને તો યાર ઊંઘવા દો યાર મહેમાનો તાર ઘરનો આવો મહેમાન એટલે જાગું છું તારે ના ના તો આ આફત જગાડ્યા આ તમારું ગામનું આફત છે શું છે વહન અત્યારે અમે મહેમાન છો તો ઊંઘવા નહીં જતા આ હેરાન કરે છે જેલા જગાડ્યા શું છે ભારત માતા કી જય ઊંઘવા નહીં દેતા લે ઊંઘવા હોય કણ અડધી રાતે એક તો જગાડે છે કોક ને એક તો ઓછી કરો એટલે પણ તમે ઓછું કરો હું તો ઘેર જાય ને ઊંઝો તો હા પણ શીખે ચોહી હાથ આવીને ઉઠાડ્યો હાલ ઈ નહીં આયા ઈ તો હોય તમે આયા ચોકથી આ મહેમાન છે ને ખબર પડતી તો કોઈ નહીં મહેમાનો ત્યાં ઘરના મારો શું કોઈ દારૂડિયા આબરૂ આપડી જાય આપડી ખબર પડે હે મારે શું આબરૂ તમારે જાય છે મારે શું પડી છે હોય એટલે મારે એટલે આપણે બધાને જે આપણે ઘર ને ખાતા તો પછી આબરૂ આપડી જાય ખબર પડે હે મારે તો આબરૂ જ નહીં તમારી જાય તમે હાસો મારે તો કોઈ નહીં ઓમ ચેડે કશું જ નહીં એટલે ચીડે મોડો કોઈને પણ અમારું દોમ ઈ બધું પડતું મેલો પણ હું પોલીસ બોલાયો આમ પોલીસ યાર હું પોલીસ બોલાયો એમ એટલે પણ અમે યાર ડોહા મહેમાન છો યાર પોલીસ ને બોલાવો તમે હોય હું પોલીસ કેમ પોલીસ ચમ એમ એટલે બાદરજી હા આપણે કોઈ ચોર્યું ના દાદા પોલીસ બોલાવા એ મહેમાન અમે કોઈ ના ચોર્યું યાર એમ અમે તો ઊંઝા જ છે હું પોલીસ કેમ બોલાય ખબર છે હા આખા ગામને ખબર નહીં હા કે ક્ષેત્રમાં ગોધો આવે એમ ગોદો આવ્યો લે
હા ચિયો ગોદો લે 12 મહિના થયા ખેતરમાં ગોદો વાવે હાય હવે ખબર પડી છે આરો ગોદો ઈ જોઈ જ અલા તારો બા પીચા ધમ કાળ મુઠા ડોળા ફાડ તારા મોય તમે લે મહેમાન છો એટલે મર્યાદામાં રહેજો હો અમાર ગામમાં હોય ને અમાર ગામમાં મારો તમે મહેમાન ભૂલી ગયો તો હું મહેમાન છું એટલે પછી દારૂડિયો જ પણ એમ તો અમાર ગામનો છે પછી ના મારવા દે અમે અમે ભૂલી ગયા અમે મહેમાન છે અમારે યાર આબુ નહીં કોઈ ઓન તો બાદાજી પૂછો ઓન તો ઠેઠની એવું છે પણ આ અડધી રાતના જગાડ્યા ઈ હેરાન થયા બીજું કોઈ નહીં ના હેરાન તો હું હવે લઈ જઉં ઓન લઈ જોઈએ અમારે દાલ ભાત ખાવાના કાલ વહેલા જોઈને મને દાવાનું જાજો ઓન તો હું ઓળખ કરું અત્યારે ઘડી આવજો પીના ઓય પીના પીના હોય હોય મને ખબર છે હા હું ભૂલી ગયો તો હું મહેમાન છું એમ તમારે જોઈને બોલવું પડે ના કે માર ખાઈને જવું પડે હમણે રાતના ના 1:30 વાગ્યો હે ઉજો કાલ વહેલા 7 વાગે જોઈને બોલાવાનું હે અને પેલા દાલ ભાત હવે તો અને નહીં આવે દારૂડિયો. હવે ગમે થાય ને તો કાલના દાલ ભાત છોડવાના નહીં ખાવાના આ મારો બનાસકોઠો આ